કરફ્યુ એટલે આમ જાય જ નહીં, ભલે બટેટા નો જ કાંઈ નહીં, એમને ચાલશે. એમ ઘરમાં કરફ્યુ હોય, બોલો તોબડા ચડાવીને જ બેઠા હોય બધા. આમ તોબડા ચડાવીને બેઠા હોય. છોકરાઓ પછી ચર્ચા કરે તમારી ગેરહાજરીમાં, હે બેન આ પપ્પો કેમ હમણાં તોબડો ચડાવીને બેઠો, મમ્મી અરે બોલતો બી નહીં. તો બેન એના ભાઈને પૂછે, ભાઈ આ લોકો લગ્ન કર્યા ત્યારે આપણે હાજર નહોતા, આ લોકોએ આપણે સાંભળ્યું છે કે લવ મેરેજ કર્યા છે, આઈ લવ યુ કરીને ભેગા થયા, અને હવે તો મારા વાદળે બોલતા નથી, તોબડો ચડાવીને જ બેઠા છે. આ લોકો ચર્ચા કરતા હોય છે, તમને ન સંભળાય કારણ કે તમારો મોબાઈલ ચાલુ હોય, અમને સંભળાય. આ લોકોનો અવાજ અમને સંભળાય છે, એ લોકો અમને કહી જાય છે કે સ્વામી શું કરું મારે. હમણાં બેંગ્લોર ગયેલો, બેંગ્લોરમાં મેં કૌટુંબિક મૂલ્યનું થોડીક વાત કરી, ત્યાં આપણે 4000 વિદ્યાર્થીઓ ભણે છે. એક પ્રવચન પૂરું થયું, તરત થોડીક રિસેસ હતી અને એક છોકરો મળવા આવ્યો, અમદાવાદનો હતો, કે સ્વામી મારા પપ્પા આખું એજ્યુકેશન ફિલ્ડ સંભાળે છે, મારા મમ્મી સ્કૂલના પ્રિન્સિપાલ છે, બે ભણેલા ગણેલા છે, પણ મારા વડે એવા ઝઘડે છે, ગાળા ગાળી કરીને મારા મારી. અહીં કે મને મળવા આવ્યા હતા, મારા મિત્રોને હાજરીમાં એવા ઝઘડ્યા કે મારી આબરૂના કાંકરા કરી નાખ્યા. જો આજે તમે શું જીવન આપણે જીવીએ છીએ, બધું જ આપણે વધાર્યું છે. જિંદગી યાદ રાખજો, કેવળ મોબાઈલ નથી જિંદગી, એટલે તમારું બેંક બેલેન્સ નથી જિંદગી, એટલે તમારું કેવું બાથરૂમ છે નથી જિંદગી, એટલે તમારો કેટલો મોંઘો બંગલો છે નથી જિંદગી, એટલે તમારી કેટલી મોંઘી કાર છે નથી જિંદગી, એટલે તમારા કુટુંબના 5 કે 6 કે 4 કે 2 સભ્યો વચ્ચે તમારા સંબંધો કેવા છે. પછી આ જગતના દુઃખ તો આવવાના, જગત રીતે વર્તવાનું. ભાઈ રામ ભગવાને દુઃખો આવ્યા છે, કૃષ્ણ ભગવાનના દુઃખો આવ્યા છે, એ તો સંસારના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોમાં પણ આપણે આ કૌટુંબિક મૂલ્યો કેવી રીતે જાળવી રાખીએ છીએ એના આધારે આપણું ઘર સુખી બનશે. રામ ભગવાન મોબાઈલ નહોતા વાપરતા હતા, લક્ષ્મણજી જીન્સના પેન્ટ નહોતા પહેરતા, બરાબર, અને સીતાજી કોઈ કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા નહોતા, ભણ્યા હતા, પણ છતાં રામ અને લક્ષ્મણ જેવા સંબંધો જો તમે ઘરમાં તમે સ્થાપી શકો તો સુખી, તો ઝૂંપડામાં સુખી, બંગલામાં સુખી. બંગલાના વિરોધી નથી. આપણે હિન્દુ ધર્મના શાસ્ત્રો નથી બંગલાની ના પાડી નથી, રાજની ના પાડી નથી, સત્તાની ના પાડી નથી, સંપત્તિની ના પાડી નથી, લગ્નની ના પાડી. જો મૂલ્યો હશે તો બંગલામાં સુખી હશો, ઝૂંપડામાં સુખી હશો, અને જો મૂલ્યો નહીં હોય તો ઝૂંપડામાં દુખી ને બંગલામાં દુખી. જો સીતા અને રામ જેવા સંબંધો તમે સ્થાપી શકો આપણા ઘરમાં, તો ભલે ઝૂંપડામાં હશો, ભલે કઈ ખાવાનો દાણો નહીં હોય તો પતિ પત્ની વચ્ચે, સંતાનો વચ્ચે ખૂબ શાંતિ અને પ્રેમથી સુખી હોઈ શકશો. પણ જો સંબંધો સારા નહીં હોય તો જીવનમાં સુખી નહીં થવાય. એટલે આપણા ઋષિ મુનિએ આપણને એક મૂલ્યો શીખવ્યા હતા સુખી થવાના. આપણે ભૂલ્યા છે આપણા મૂલ્યોને, આપણે ભૂલ્યા છે આપણા ધર્મને, આપણે ભૂલ્યા છે આપણી સંસ્કૃતિને. આપણે એ સંસ્કૃતિના સંતાનો છે જે દેશમાં એક શ્રવણ મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જાય. માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભાવનાઓ જો આપણા લોહીમાં નહીં વસે તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. મા બાપને દુઃખી કરીને દુનિયામાં કોઈ સુખી થયો નથી ને થવાનું નથી. તમે લખોટ લખી લાગજો, તમારા હૃદયમાં દીકરા હોય કે દીકરી હોય, ભાઈ હોય, ગમે તે હોય, મા બાપને દુઃખી કરીને જિંદગીમાં તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. હા, બંગલા આવી શકશે, કાર આવી શકે, પ્રાઇવેટ પ્લેન આવી શકે, પ્રાઇવેટ હેલિકોપ્ટર આવી જશે, બધું જ આવી જશે, પણ જિંદગીમાં સુખ અને સગવડ વચ્ચેનો તફાવત તમે સમજી રાખજો. સગવડ એ સુખની નિશાની નથી, સગવડ એ સુવિધા એ કોઈ સુખનું કોઈ થર્મોમીટર નથી. તો આપણે હજારો વર્ષથી આપણા ઋષિ મુનિઓ જે ભાવનાઓ શીખવી હતી, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ, માતા પિતાને દેવ સમાન માનીને એની આમન્યા રાખવાની, એના પ્રત્યેનો પ્રેમ રાખવાનો, એના પ્રત્યે આદર રાખવાનો, એના પ્રત્યે સત્કાર રાખવાનો. મા બાપનું ઋણ તમે કોઈ જન્મે ક્યારે પૂરું કરી શકવાના નથી. આખી પૃથ્વીનું ધન સંપત્તિ વૈભવ આપી દો તો મા બાપનું ઋણ પૂરી ન થાય. એક છોકરો કહેવાય માને કે તારે દૂધના પૈસા લઈ લે, લીટર લખે, તો ધાવણના પૈસા લેવાય છે, લીટર લખે.
એટલે આ માતૃદેવો ભવ પિતૃદેવોની ભાવનાઓ આજે ભૂલતા ગયા છે. આજે ગુજરાતમાં 1500 થી વધારે વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. આજે તમારી દીકરીઓને સાસરે મોકલીને પેલો મંત્ર એ ફૂંકો છો, જઈને નોખી થઈ જજે, તો તમારી દીકરી સાસુ નહીં થાય ભવિષ્યમાં. એટલા બધા પ્રસંગો હમણાં સાંભળ્યા છે આપણે. લગ્ન થઈને અઠવાડિયા પછી બસ છૂટાછેડા આપી દો, 5 લાખ રૂપિયા 10 લાખ. હમણાં 35 લાખે છૂટાછેડા લીધા. એક ભાઈ સુરતમાં 53 લાખ લીધા છૂટાછેડા. ધંધો થઈ ગયો, બિઝનેસ. છૂટાછેડાનો ધંધો થઈ ગયો, બિઝનેસ થઈ ગયો. બસ હવે કાયદા એ લોકો પક્ષમાં એમ કહી દે કે મને માનસિક ટોર્ચરિંગ કરે છે એટલે પૂરું થઈ ગયું. બધા જ ભેગા થઈને દીકરીના મા બાપ ને દીકરીનો ભાઈ ને દીકરીની બેન બધા જ ભેગા થઈને એક નાખી દે અરજી કે ભાઈ એમાં અમારે દીકરીનો વર અથવા એને સાસુ સસરા માનસિક ટોર્ચરિંગ કરે છે અને પેલા આખી જિંદગી લેફ્ટ રાઈટ લેવડાવવાની. પેલા આપણા કેવા મા બાપ એને સંસ્કાર આપતા કે બેટા તારા સાસુ સસરાનું ઘર એ તારા મા બાપનું ઘર છે, તારા દિયર જેઠ તારા ભાઈ છે, તારી નણંદ તારી બેન છે. ઘર જુદું છે, સંસ્કારો જુદા છે, પદ્ધતિ જુદી હશે, પણ સંપીને રહેજો. અત્યારે તમારી દીકરીને કઢી બનાવતા નહીં આવડે, કોમ્પ્યુટર આવડશે. જોજો, જે આપણે મૂલ્યો શીખવાના હતા કે ભાઈ સાસુ સસરાની સેવા કરજે, મા બાપની સેવા કરજે, કોઈનો વાંક નથી. હિન્દુઓનો જ વાંક છે ને આપણો જ વાંક છે. અને હજી તો આ રાખના છે. હું શાપ નથી આપતો, હજી અગ્નિના ડામ બાકી છે. જે પરિસ્થિતિ આજે આવી રહી છે આપણા દેશમાં ને આપણા હિન્દુ પ્રજામાં, તમને એટલું ગૌરવ છે કે મારો દીકરો કોલેજમાં ભણે છે, પણ તમને એનું દુઃખ છે કે મારો દીકરો રામાયણ નથી વાંચતો. તેમને એમની ગરિમા છે, એનું એક ગૌરવ છે કે મારી દીકરી અમેરિકામાં ભણે છે, પણ તમારી દીકરી ગાયત્રી મંત્રનો પાઠ નથી કરતી, સ્વામિનારાયણની પૂજા નથી કરતી, કે મા બાપને પગે નથી લાગતી, કે જ્યાં ત્યાં ખોટા ફોન કરે છે, એનું તમને જરાય દુઃખ છે? લાવો, દુનિયાના 1 અબજ હિન્દુઓમાંથી કયા હિન્દુને દુઃખ છે કે મારો દીકરો મા બાપને પગે નથી લાગતો? કયા હિન્દુને દુઃખ છે કે મારો દીકરો કે દીકરી રામાયણ નથી વાંચતો, ગીતા નથી વાંચતો, ઉપનિષદ નથી વાંચતો, વચરામૃત નથી વાંચતો, શિક્ષાપત્રી નથી વાંચતો? કયા મા બાપને દુઃખ છે? બધા જ હિન્દુઓ બેઠા, પૂછી જો તમારી છાતી ઉપર હાથ મૂકી. આ તો ઠીક છે, પ્રમુખ સાહેબ મહારાજના યોગમાં આપણે મોટા ભાગના બધા આવેલા છો. બાકી જે તમે જુઓ સમાજની અંદર ક્યાં પેઢીઓ પહોંચી છે આપણી. આપણા દાદાઓ કીડિયારા પૂરતા હતા, તમારા છોકરાઓ માંસ ખાઈશ. એ કીડી મરી ન જાય એની ચિંતા આપણા હિન્દુએ કરી છે. પારેવાના જુવાર આપણા હિન્દુઓ નાખતા, ગાયોને માતા જ કરી કે પૂજતા. આપણા દેવી દેવતાના વાહન તરીકે પશુ પક્ષીઓ હતા, અને દુનિયાના કરોડો હિન્દુઓ માંસ ખાય. અમે હમણાં સાઉથ આફ્રિકા ગયા, ઈસ્ટ આફ્રિકન સાઉથ આફ્રિકા, કુલ 3200 ઘેર ગયા છે. બીજા મહંત સ્વામી સાથે બધા 9 સંતો હતા. 3200 ઘેર પધરામણી કરીશ. અને જે અમે જોયું છે, જે અનુભવ્યું છે, જે BAPS ના પ્રમુખ સાહેબ મહારાજના જ હરિભક્તો છે, એ સિવાયના 60% હિન્દુઓ દારૂ પીએ છે, માંસ ખાય છે, બીડી પીએ છે, તમાકુ ગુટખા ખાય છે. ઈસ્ટ આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં 800 ઘેર પધરામણી કરી. BAPS સિવાયના જે હિન્દુઓ છે 90% માંસ ખાય છે. તમારા રાજકોટમાં કેટલા હિન્દુઓ દારૂ પીએ? ક્યાંથી સુખી થશો ભાઈઓ? તમે બંગલા બનાવ્યા, બાથરૂમ બનાવ્યા, મોંઘી કાર લાવ્યા, AC લાવ્યા, મોબાઈલ લાવ્યા, કોમ્પ્યુટર લાવ્યા, પણ આનું શું ભાઈ? દારૂ પીએ સુખી થવાય? બીડી પીવાથી સુખી થવાય? તમાકુ ખાવાથી સુખી ખવાય? ગુટખા ખાવાથી સુખી થવાય? વિશ્વમાં 60 લાખ માણસો મરે છે દર વર્ષે તમાકુને લીધે. દર વર્ષે તમાકુને લીધે 60 લાખ માણસો મરે છે. કેટલા હિન્દુઓ તમાકુ ખાય છે? ક્યારેક સ્વામિનારાયણ વાળા ખાય છે, એમ કોકો ખાય છે, મને ખબર. આપણા હિન્દુએ આફ્રિકન લોકોને ગુટખા ખાતા શીખવાડી દીધું. બોલો, કેવા હિન્દુઓ શૂરવીર કહેવાય? આફ્રિકન લોકો ગુટખા નહોતા ખાતા. આપણા મનુ ભગવાને એક સુંદર વાત કરી છે હિન્દુઓ માટે, કે એતદ દેશ પ્રસુતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવાહ. એતદ દેશ પ્રસુત છે, આ દેશમાં જન્મેલા લોકો પાસેથી, એટલે કે હિન્દુઓ પાસેથી. એ વખતે ક્યાં કોઈ મુસલમાન કે ક્રિશ્ચન હતા ભારતમાં?
એતદ્દેશ પ્રસૂત સકાશાદ અગ્ર જન્મન સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવા. પૃથ્વી પરના બધા જ મનુષ્યો આ હિન્દુઓ પાસેથી ચારિત્ર્યના પાઠો શીખશે, અને આપણે એ લોકોને ગુટકા ખાતે શીખવ્યું. આફ્રિકામાં જોઈ આવતો. આપણે તો દુનિયાને શીખવાનું હતું રામ જેવું પવિત્ર જીવન બનાવીને, સીતા અનસુયા સાવિત્રી જેવા પવિત્ર જીવન બનાવીને વિશ્વના લોકોને શીખવાનું હતું કે વોટ ઇઝ રિયલ લાઈફ. કઈ સંસ્કૃતિના સંતાનો છે આજે આપણે. મેં કહ્યું શ્રવણ મા બાપને ખભે બેસાડીને ફેરવે. આજે તમારા છોકરા કૂતરા ફેરવા દેજો યાર. હવારના પોરમાં ચડી પહેરીને કૂતરા ફેરવા દે તો તારા બાપને લઈને જાન મંદિરે, પણ ન જાય.